નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. આજે નવો વિડીયો, નવી વાત. મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો, મારા વિડીયોને લાઇક અને શેર કરજો. આજે હું આંબેડકર જયંતિ વિશે વાત કરીશ. તો આંબેડકર જયંતિ દર વર્ષે 14 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. આ તારીખ ડૉક્ટર આંબેડકરની 1891માં મધ્યપ્રદેશના મહુ એટલે કે હવે તો આંબેડકર નગર તરીકે ઓળખાય છે ત્યાં થયેલા જન્મ જયંતિનું સ્મરણ અપાવે છે. સમાનતા દિવસ, ઘણા લોકો આ દિવસને સમાનતા દિવસ ઇક્વિલિટી ડે તરીકે પણ ઓળખાવે છે, કારણ કે બાબા સાહેબ આંબેડકરે જીવનભર જાતિવાદ અને સામાજિક અસમાનતા સામે સંઘર્ષ કર્યો હતો. રાષ્ટ્રીય તહેવાર, આ દિવસ સમગ્ર ભારતમાં એક સત્તાવાર જાહેર રજા પબ્લિક હોલિડે હોય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આ દિવસને રાષ્ટ્રીય રજા જાહેર કરાવવા બદલ ખાસ ઉલ્લેખ કર્યો છે. ગુજરાત સરકાર દ્વારા પણ આ દિવસ રજા તરીકે જાહેર કરવામાં આવે છે. ઇતિહાસ વિશે જાણીએ મિત્રો, તો આ ઉજવણીની શરૂઆત કેવી રીતે થઈ. હિસ્ટ્રી ઓફ સેલિબ્રેશન્સ. ડૉક્ટર આંબેડકરની જન્મ જયંતિની પ્રથમ જાહેર ઉજવણીનો ઇતિહાસ લગભગ 97 યર્સ 97 વર્ષ જૂનો છે. પ્રથમ ઉજવણી સૌ પ્રથમ વખત 14 એપ્રિલ 1928ના રોજ પુણે ખાતે જનાર્દન સદાશિવ રાન પિસાઈ નામના એક સમાજ સેવક અને આંબેડકરવાદી કાર્યકર્તા દ્વારા જાહેર જનતા વચ્ચે આ ઉજવણી શરૂ કરવામાં આવી હતી. આમ એમણે જ બાબા સાહેબની જન્મ જયંતિ ઉજવવાની પરંપરાની શરૂઆત કરી હતી. સત્તાવાર માન્યતા, વર્ષો પછી ભારત સરકારે આ દિવસને સત્તાવાર અને રાષ્ટ્રીય તહેવાર તરીકે માન્યતા આપી હતી, કારણ કે ડૉક્ટર આંબેડકરનું કાર્ય જાતિવાદને ભૂલીને સમાનતા ફેલાવવાનું હતું. ઉજવણીની રીત રિવાજો શું છે ભાઈ? આ દિવસે સમગ્ર દેશમાં, ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. પૂજા અને શ્રદ્ધાંજલિ, એના વિશે વાત કરીએ તો લોકો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓ અને ચિત્રો પર માળા પુષ્પાંજલિ અર્પણ કરે છે. દિલ્હીના સંસદ ભવન ખાતે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને રાજકીય પક્ષોના નેતાઓ ખાસ શ્રદ્ધાંજલિ આપે છે. શોભાયાત્રા, રેલી, એમના અનુયાયીઓ વિવિધ શહેરોમાં ભવ્ય શોભાયાત્રાઓ કાઢે છે. ખાસ કરીને મુંબઈના ચૈત્યભૂમિ, નાગપુરના દીક્ષાભૂમિ, જ્યાં એમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો, ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે. ગુજરાતમાં ઉજવણીની વાત કરીએ મિત્રો, તો ગુજરાતમાં પણ આ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગાંધીનગર ખાતે આવેલી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર મુખ્યમંત્રી સહિત અગ્રણી નેતાઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. અમદાવાદ સહિતના મોટા શહેરોમાં પણ શાંતિને સુરક્ષા માટે ખાસ પોલીસ બંદોબસ્ત કરવામાં આવે છે. શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો, શાળા કોલેજમાં ખાસ પ્રાર્થના સભાઓ, પ્રવચનો, પુસ્તક પ્રદર્શન ને સેમિનારનું આયોજન કરવામાં આવે છે. દિલ્હીમાં તો સરકારી શાળાઓમાં 15 દિવસ સુધી આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓને બાબા સાહેબના જીવન અને વિચારોથી પરિચિત કરાવવામાં આવે છે. વોકાથોન, ઘણા શહેરોમાં આ દિવસે વોકાથોન એટલે પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જે ન્યાય, સમાનતા અને અધિકારોના સંદેશને પ્રસારિત કરે છે. શા માટે ઉજવવામાં આવે છે? એનો મહત્વ અને સંદેશ શું છે? વાય ઇઝ ઇટ સેલિબ્રેટેડ? તો એના વિશે હું તમને જણાવીશ. અત્યાર સુધી આપણે એનું મહત્વ અને એમના જીવન ચરિત્રને જાણ્યું. તો આ દિવસ માત્ર એક જન્મ દિવસ નથી, પરંતુ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો અને આદર્શોને સલામ કરવાનો દિવસ છે. એમનો સંદેશ આજે પણ એટલો જ સુસંગત છે કે સામાજિક ન્યાય, સોશિયલ જસ્ટિસ. તેમણે સમગ્ર જીવન જાતિવાદ, અસ્પૃશ્યતા અને સામાજિક અન્યાય સામે લડત આપી. એમની જયંતિ આ અન્યાય સામે લડવાની પ્રેરણા આપણને આપે છે. બંધારણનું રક્ષણ, ભારતીય બંધારણના શિલ્પી તરીકે સમાનતા, સ્વાતંત્ર્ય અને બંધુત્વના સિદ્ધાંતોને બંધારણમાં સ્થાન આપ્યું. આ દિવસે બંધારણીય મૂલ્યોના પાલનનો સંકલ્પ લેવામાં આવે છે. સશક્તિકરણ, એમ્પાવરમેન્ટ, એમણે શિક્ષણને સિંહણનું દૂધ કહીને શોષિત વર્ગોને શિક્ષિત થવા માટે પ્રેરણા આપી. જેમની જયંતિ શિક્ષણ અને આર્થિક સશક્તિકરણના મહત્વના મૂલ્યોને દર્શાવે છે.
વૈશ્વિક માન્યતા વિશે વાત કરીએ મિત્રો તો ડોક્ટર આંબેડકર માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આદરણીય છે. એમની જયંતિ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ માન્યતા પામી છે. સંયુક્ત રાષ્ટ્ર યુએન વર્ષ 2016, 2017 ને 2018માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. કેનેડા, અમેરિકા. કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં 14 એપ્રિલને ડોક્ટર BR આંબેડકર ઇક્વાલિટી ડે તરીકે ઉજવવામાં આવે છે. અમેરિકાના કોલોરાડો રાજ્યમાં પણ આ દિવસે ડોક્ટર BR આંબેડકર ઇક્વિટી ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. તો મિત્રો, માત્ર ભારતમાં જ નહીં, આવી રીતે અન્ય દેશોમાં પણ આંબેડકર જયંતિને સ્થાન મળ્યું છે. હવે ગૂગલ ડૂગલ એટલે વર્ષ 2015માં ડોક્ટર આંબેડકરની 124મી જન્મ જયંતિ પર ગૂગલે એમના સન્માનમાં ખાસ ડૂડલ બનાવ્યું હતું, જે ભારત સહિત 7 દેશોમાં દર્શાવવામાં આવ્યું હતું. હવે છેલ્લે હું એના સારાંશ વિશે વાત કરીશ મિત્રો. તો આંબેડકર જયંતિ 14 એપ્રિલે ભારતીય લોકશાહીના સ્તંભ, સમાજ સુધારક અને બંધારણ નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના શ્રદ્ધાંજલિનો દિવસ છે. સમગ્ર દેશમાં રાષ્ટ્રીય રજા તરીકે ઉજવાતો આ દિવસ શોભાયાત્રાઓ, પૂજા અર્ચના, શૈક્ષણિક કાર્યક્રમો અને સામાજિક સમાનતાના સંકલ્પ સાથે મનાવવામાં આવે છે. એમના વિચારો અને આદર્શો આજે પણ સમાનતા, સ્વતંત્રતા અને ન્યાય માટે પ્રેરણારૂપ છે અને આપણા માટે એ વ્યક્તિ ખૂબ સન્માનનીય છે. તો મારા આ વિડીયોને તમે ખૂબ શાંતિથી જોયો, સાંભળ્યો એ બદલ આપનો આભાર. મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી નવા વિડીયો, નવી વાત સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.